નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજનું રાશિફળ 23 ફેબ્રુઆરી 2026 સોમવારે તમામ 12 રાશિના લોકોનો આજનો દિવસ કેવો રહેશે. જાણો મિત્રો આજનું રાશિફળ. મિત્રો, દરરોજનું રાશિફળ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો મિત્રો હવે આજનું રાશિફળ જાણીએ. તો મિત્રો, હવે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ભાઈ મિત્રો તમારી ખુશીને હાનિ પહોંચાડી શકે છે. મિત્રો, તમારે એ સમજવાની જરૂર છે કે એ તમારા જ વિચારો અને કલ્પનાનું ઉત્પાદન છે. તે સ્વયં સુસ્કૃતાને મારી નાખે છે, જીવનના આનંદને નુકસાન કરે છે અને આપણે કાર્યક્ષમતાને પગું બનાવે છે. આથી એ તમને બીકણ બનાવે એ પૂર્વજ તેને ઉગતો જ ડામો. આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે. તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો, કાં તમારો વોલેટ ખોવાઈ જશે. બેદરકારીને કારણે કેટલું જ નુકસાન ચોક્કસ છે. બાબત પર ધ્યાન કેન્દ્રિત કરો અને મિત્રો તમારા ખાસ મિત્રની મદદ લો. પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે, કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો. કોઈ બાબત કે ઘટના બને તેની રાહ ન જોતા બહાર નીકળો અને નવી તકોને શોધો. કાયદાકીય સલાહ લેવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી સલોસલ હશે. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે. જો મિત્રો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે. સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડ ભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે. પ્રેમની ઉર્જા મિત્રો તમને પ્રેમ કરવાનું કારણ આપે છે. આજે મિત્રો તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણ વિશેષ સાબિત થશે. આજે મિત્રો તમે તમારા મગજને કસોટીની એરણ પર મૂકશો. તમારા માના કેટલાક શતરંજ ક્રોસવર્ડ રમવા પીરાશે તો કેટલાક વાર્તા કે કવિતા લખવા અથવા ભાવિ યોજનાઓ ઘડવા તરફ વળશે. આજે મિત્રો તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો. હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, જેમનાઈ મિત્રો તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો. આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વ શરત છે. મગજ તમારા જીવનનું પ્રવેશ દ્વાર છે, કેમ કે સારું ખરાબ બધું જ તેના માટે તમારા મગજમાં પ્રવેશે છે. તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રહેલાવે છે. જે વેપારી પોતાના વેપાર માટે
ઘરથી બહાર જઈ રહ્યા છે તે પોતાના ધનને ખૂબ સાચવીને રાખે. ધન ચોરી થવાની શક્યતા છે. મિત્રો સાથે સાંજ અત્યંત મનોરંજક તથા આનંદસભર રહેશે. મિત્રો તમારા જીવનસાથીની નાદુરસ્ત તબિયતને કારણે આજે રોમાંચ પર અસર પડશે. કામના સ્થળે આજે તમને સારા સમાચાર મળી શકે છે. મિત્રો તમને જો કોઈ બલાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો, એની સાવચેતી રાખજો. રોજબરોજના જીવનની જરૂરિયાતો પૂરી ન થવાને કારણે મિત્રો તમારા લગ્ન જીવનમાં તાણ ભેદ થઈ શકે છે. હવે મિત્રો જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજે ધાર્મિક તથા આધ્યાત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે. જે લોકો અત્યાર સુધી પૈસા વગર મતલબ ઉડાડી રહ્યા હતા તે લોકોને હવે પોતાના ઉપર કાબુ રાખવો જોઈએ અને ધનની બચત કરવી જોઈએ. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવે છે. કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમ જીવન ઝડકાવી શકો છો. કોઈક નવા સંયુક્ત સાહસ માટે તમારી જાતને તૈયાર કરવાનું ટાળો અને જરૂરી હોય તો મિત્રો તમારી નિકટના લોકોની સલાહ લો. અને મિત્રો તમારા બાળકોને આજે સમયનો સારો ઉપયોગ કરવાની સલાહ આપી શકો છો. મિત્રો તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે. હવે મિત્રો જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તમારી શક્તિને પુનઃ પ્રાપ્ત કરવા સંપૂર્ણ આરામ લો. કેમ કે મિત્રો નબળું શરીર મગજને પણ નબળું પાડે છે. મિત્રો તમારે તમારી સાચી ક્ષમતા વિશે સમજવું રહ્યું. કેમ કે તમે દ્રઢતામાં પાછળ નથી પડતા પણ ઈચ્છાશક્તિમાં પડો છો. પરિવારના કોઈ સભ્યના માંદા પડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે. જો કે આ સમયે તમને ધન કરતાં પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ. ઘરમાં કોઈ સારા કામ અથવા સામાજિક મેળવડો તમને વ્યસ્ત રાખે એવી શક્યતા છે. મિત્રો તમારા પ્રેમી અથવા પ્રેમિકા આજે તેમના ઘરની સ્થિતિને કારણે ખૂબ જ ગુસ્સે દેખાઈ શકે છે. જો તેઓ ગુસ્સે છે તો તેમને શાંત કરવાનો પ્રયાસ કરો. પ્રેમ એ ઇન્દ્રિયોની મર્યાદા બહારની બાબત છે. પણ આજે મિત્રો તમારી ઇન્દ્રિયો પ્રેમના અતિ આનંદની અનુભૂતિ કરાવશે. પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો. પરંતુ મિત્રો આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકો છો. ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્ન જીવન પર વિપરીત અસર કરી રહ્યું હતું, પણ આજે તમારા ફરિયાદો ગાયબ થઈ જશે. હવે મિત્રો જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો. મિત્રો તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો.
રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે. કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે. પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્ર સ્થાને રહેશો અને મિત્રો તમારો ખાસ મિત્ર તમારા આંસુ લૂછશે. કોઈ નવો પ્રોજેક્ટ હાથમાં લેતા પહેલા 2 વાર વિચારજો. આજે મિત્રો તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મન ગમતું કામ કરી શકો છો. આનાથી મિત્રો તમારા મનને શાંતિ મળશે. આજ પહેલા લગ્ન જીવન આટલું અદ્ભુત ક્યારેય નહોતું. હવે મિત્રો જે આગળની જે 6થા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ભૂતકાળના સાહસમાં સફળતા મિત્રો તમારા આત્મવિશ્વાસને વધારશે. આજે મિત્રો તમે તમારા ઘરના સભ્યોને ક્યાંક ફરવા માટે લઈ જઈ શકો છો અને મિત્રો તમારો ઘણો ધન ખર્ચ થઈ શકે છે. તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સંબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે. દરેક વસ્તુ પર પ્રેમ બતાવવો તે યોગ્ય નથી. આનાથી મિત્રો તમારા સંબંધો સુધારવાને બદલે બગડી શકે છે. નોકરી પેશાથી સંકળાયેલા લોકોને આજે કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આજે મિત્રો તમારા ના ઈચ્છતા પણ તમે કોઈ ભૂલ કરી દેશો જેના લીધે મિત્રો તમને પોતાના વરિષ્ઠ અધિકારીઓથી ફરકરાટ લાગી શકે છે. વેપારીઓ માટે દિવસ સામાન્ય રહેવાની અપેક્ષા છે. સમયની નાજુકતાને સમજીને આજે મિત્રો તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો. આવું કરવું મિત્રો તમારા માટે ફાયદાકારક પણ છે. રોમેન્ટિક ગીતો, સુગંધિત મીણબત્તીઓ, સારું ભોજન અને કેટલાક પીણા આજનો આખો દિવસ તમારા જીવનસાથી સાથે આ બધી બાબતોનો છે. હવે મિત્રો જે આગળની જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તમારા અણધાર્યા સ્વભાવને તમારા વૈવાહિક સંબંધ પર અસર કરવા ન દો. આ બાબતને ટાળવાનો પ્રયાસ કરો. ન્યાથ તમે પછીથી પસ્તાશો. તમને મારી સલાહ છે કે દારૂ, સિગરેટ જેવી વસ્તુ પર પૈસા ખર્ચ ન કરો. આમ કરવાથી મિત્રો તમારું સ્વાસ્થ્ય તો બગડે જ છે, તે તમારી આર્થિક સ્થિતિને પણ ખરાબ કરે છે. મિત્રો તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે, જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે. મિત્રો તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે. બિઝનેસમેન માટે સારો દિવસ. બિઝનેસ માટે એક હાથ ધારેલો પ્રયાસ હકારાત્મક પરિણામના નામે લાવશે. દિવસની શરૂઆત ભલે મોડી મંદ હોય, પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે. દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને મિત્રો તમે કોઈ નજીકથી મુલાકાત કરી આ સમયનો સદુપયોગ કરી શકશો. મિત્રો તમે અને જીવનસાથી કોઈક નાના મુદ્દા પર ઝઘડશો, પણ લાંબા ગાળે આ બાબત તમારા લગ્ન જીવનને નુકસાન કરશે. અન્યો જે કાંઈ કહે છે અથવા સૂચવે છે તેના પર વિશ્વાસ ન રાખવા જેટલી તકેદારી રાખજો. હવે મિત્રો જે આગળની જે 9મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો. તમે તમારી જાત અંગે સારી
અનુભૂતિ કરો. એ સમય આવી ગયો છે. તેને તમારી દૈનિક ક્રિયાઓનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો. અણધાર્યા બિન આર્થિક બોજો વધારશો. તમારો પરિવાર તમારી વહારે આવશે તથા કટોકટીના સમયમાં તમારું માર્ગદર્શન કરશે. કોઈ કાર્યમાં માસ્ટરી હાંસલ કરનારી વ્યક્તિનું નિરીક્ષણ કરી તમે કેટલાક પાઠ શીખી શકો છો. આ બાબત તમારા આત્મવિશ્વાસને દૃઢ બનાવવામાં અત્યંત મદદરૂપ થઈ શકે છે. નવો પ્રેમ સંબંધ બાંધવાની પ્રબળ શક્યતા છે. અંગત તથા ગોપનીય હોય એવી માહિતી સતી ન કરતા. થોડીવાર માટે તમને લાગશે કે તમે એકલા છો. તમારા સહકર્મચારી સાથે કદાચ તમારી મદદે આવશે, પણ તેઓ તમને વધુ મદદ કરી શકશે નહીં. આ રાશિના લોકો આજે મફતમાં સમયમાં રચનાત્મક કાર્ય કરવાની યોજના બનાવશે, પરંતુ તેમની યોજના પૂર્ણ થશે નહીં. મિત્રો, આજે તમે તમારા જીવનસાથી સાથે બહાર જશો અને તમે બંને સાથે સારો દિવસ વિતાવશો. હવે મિત્રો, જે આગળની 10મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છૂટા મોયા વખાણ કરશે. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. મિત્રો, તમારા પરિવાર માટે કોઈક સારા તથા અર્થપૂર્ણ કાર્યમાં જોખમ લો. ગભરાતા નહીં, કેમ કે વેડફેલી તક કદાચ પાછી ન પણ આવે. મિત્રો, તમારા પ્રેમને કોઈ મામૂલી જળની જેમ ના તારજો. રાખો. તમને આજે પ્રેમ એમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે. સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મુશ્કેલ. તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે. હવે મિત્રો, જે આગળની જે 11મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તમારી જાતને કોઈક રચનાત્મક કાર્યમાં વાળો. નવરા બેસી રહેવાની તમારી ટેવ તમારી માનસિક શાંતિ માટે જોખમી પુરવાર થઈ શકે છે. ઘરના જરૂરી સામાન પર ધ્યાન ખર્ચ કરી તમને આર્થિક પરેશાની તો આજે જરૂર થશે, પરંતુ આનાથી મિત્રો તમે ભવિષ્યની ઘણી પરેશાનીઓથી બચી જશો. મિત્રો, તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે. તમે લોકપ્રિય હશો તથા સામી જાતની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષિત લેશો. મિત્રો, તમે લાંબા સમયથી જે મહત્વના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તેમાં મોડું થવાની શક્યતા છે. મિત્રો, આજે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમારી પાસે પર્યાપ્ત સમય હશે. મિત્રો, તમારા પ્રેમને જોઈ આજે તમારો પ્રેમી ગદગદ થઈ જશે. આજનો દિવસ મિત્રો તમારી માટે અનુકૂળ છે. કામમાં તેમનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો. હવે મિત્રો, જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો, મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજના મનોરંજનમાં રમત ગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમનો સમાવેશ થવો જોઈએ. સંયુક્ત સાહસો તથા સંકટાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં.
મિત્રો, તમને કોઈક સારા સંચાર મળશે જે તમને જ નહીં પણ તમારા પરિવારના સભ્યોને પણ ખુશ ખાસ કરી મૂકશે. સમય, કામ, નાણાં, મિત્રો, પરિવાર, સંબંધીઓ બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિય પાત્ર બીજી તરફ હશે. બધું જ એકમેકમાં સમાયેલું જણાશે. મિત્રો, કામના સ્થળે તમારી સફળતાના માર્ગમાં જેઓ અંતરાય બની રહ્યા હતા તેઓ આજે તમારી નજર સામે ગંભીર પડતીનો સામનો કરશે. મિત્રો, આજે તમે જો પ્રયાસ કરવાના હોય તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે, પણ એ જ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.